નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। પાદરા ખત્રી મહારાજ મંદિરેથી નીકળેલી કાવડ યાત્રાનું વડુ ચોકડી ખાતે ભવ્ય સ્વાગત। પાદરા સ્થિત ખત્રી મહારાજ મંદિરેથી કાવડ યાત્રા નીકળી હતી, જે કાવી કંબુ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરફ પ્રસ્થાન કરી હતી। આ કાવડ યાત્રાનું વડુ ચોકડી ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રામાં જોડાયેલા કાવડિયાઓ અને ભક્તો માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। મહેશભાઈ ફ્રૂટવાળા દ્વારા યાત્રાળુઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ, તાલુકા પંચાયતના સભ્ય સુરેશ પટેલ, વડુ ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રાળુઓના સ્વાગત અને સેવા કાર્યથી વડુ ચોકડી ખાતે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઉપસ્થિત સૌએ કાવડ યાત્રાળુઓને દર વર્ષે આ જ રીતે સેવા અને સહયોગ મળતો રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી। હર હર મહાદેવ માથિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અમારું ચોથું વર્ષ છે, જે પાદરાથી કાવી કંબઈ સ્તંભેશ્વર મહાદેવ અમે ગંગાજળ અભિષેક કરીએ છીએ। ગંગાજળ અમે કલકત્તાથી મંગાવીએ છીએ। કાવડને જેટલું એની જે સામાન છે બધું આપણે કલકત્તાથી મંગાવીએ છીએ। અમે પહેલે વર્ષે 2 વર્ષે થોડીક થઈ તકલીફ, પણ આજે આ લાસ્ટ 2 વર્ષથી અમને હરેક ગામ જેટલા વચ્ચે આવે છે ગામથી એટલો સારો સહકાર મળે છે કે અમને લોકોને વધારે હિંમત આવે છે કે આ કાવડ યાત્રા અમારે કન્ટિન્યુ કરવી જોઈએ। આ વડુ ગામથી બી અમને સહકાર આપ્યો, અમારું સન્માન કરવામાં આવ્યું। આગળ પાદરાથી અને આગળ જેટલા હજી 1-2 ગામ આવશે બધાથી અમને બહુ સહકાર આપવાની પૂરી એમને તૈયારી કરીને રાખી છે। તો આપ સર્વને બહુ ધન્યવાદ કે અમને આટલો તમે સહકાર આપો છો, અને હું આશા રાખું છું આગળ બી આપણો સહકાર બધાનો સાથે જ રહેશે।